તો આજનો કાર્યક્રમ આ સેતુ બાંધવાનો છે કે તમારે અને આ શાળાને એવો સેતુ બંધાય કે આજીવન તમને આ શાળા યાદ રહી. તમારું બાળક આ શાળામાં ભણતું ન હોય, 12મું ધોરણ પૂરું કર્યું હોય તો પણ આ શાળા તમને યાદ રહી. મોટે ભાગે હું જ્યારે શિક્ષકોની અને પ્રિન્સિપાલની મિટિંગ લઉં ને ત્યારે એક મુદ્દો આવે કે સર આશાદીપમાં આપણે ક્યારેય વાલી મિટિંગ નથી કરતા. તો મોટે ભાગે હું આ જવાબ આપું કે પેરેન્ટ્સને એમ કહેજો કે આજ જે તમને ભેગા કર્યા છે અહીંયા અને એક તરફથી બોલાશે. અત્યારે હું બોલું છું, પછી મનીષભાઈ 2-2.5 કલાક તમને કહેશે. એક તરફથી બોલાશે. મારી એવી ઈચ્છા છે કે તમે શાળાએ આવો, તમારા પ્રિન્સિપાલને તમારા શિક્ષકને સામે સામે બેસીને વાતચીત કરો અને તમારા જ બાળકની વાત કરો. જ્યારે સમૂહ મિટિંગ હશે ને ત્યારે મોટે ભાગે સાર્વજનિક વાત થશે, તમારા બાળકની વાત નહીં થાય. એટલે આશાદીપ આ રીતે કામ કરે છે. તો માટે દરેક વાલીને મારી નમ્ર વિનંતી છે કે શાળા સાથે જોડાવ, શાળાના શિક્ષકો સાથે જોડાવ, વારંવાર શાળાની મુલાકાત લો અને આપના બાળકના અભ્યાસ બાબતે પણ ચર્ચા કરો.